નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપનીએ રોકાણકારોને એક શેર ઉપર 60 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। તો આ કઈ કંપની છે અને આ ડિવિડન્ડની રેકોર્ડ ડેટ ક્યારે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ પીએનજી હેલ્થકેરે ગયા કારોબારી વર્ષના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે। કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જાણકારી આપી છે કે તેના નફામાં ઘટાડો નોંધાયો છે। કંપનીનો નફો 29.8 કરોડ રૂપિયાથી ઘટી 16.8 કરોડ રૂપિયા થઈ ગયો છે। કંપનીની કમાણીની વાત કરીએ તો આમાં પણ ઘટાડો નોંધાવ્યો છે। કંપનીની કમાણી 301.2 કરોડથી ઘટી 283.9 કરોડ રૂપિયા વાર્ષિક આધાર પર રહી છે। એટલે કે કંપની છે મિત્રો પીએનજી હેલ્થકેર, અને કંપનીએ ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા છે જેમાં કંપનીનો નફો અને આવક બંનેમાં ઘટાડો થયો છે। કમાણી અને નફામાં ઘટાડા છતાંય કંપનીના એબિટામાં વધારો થયો છે। કંપનીના એબિટામાં 45.4 કરોડથી વધી 48.3 કરોડ રૂપિયા વાર્ષિક આધારે થયો છે। કંપનીનું એબિટા માર્જિન 15.1% થી વધી 17% વાર્ષિક આધાર પર થયું છે। એટલે કે આવક અને નફો ઘટ્યો પણ કંપનીનું એબિટા અને એબિટા માર્જિનમાં વધારો થયો છે। પછી કંપનીના ડિવિડન્ડ જાહેરાત વિશે વાત કરીએ તો પીએનજી હેલ્થે ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરતા રોકાણકારો માટે એક ખુશખબરીની જાહેરાત કરી છે। ચોથા ક્વાર્ટરમાં 60 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે। કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જાણકારી આપી છે કે અમને જણાવતા ખુશી થઈ રહી છે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે બેઠકમાં અન્ય જરૂરી બાબતોની સાથે 30 જૂન 2024ના રોજ સમાપ્ત થનારા કારોબારી વર્ષ માટે 60 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ કરી છે અને 57મી વાર્ષિક સામાન્ય સભા પાસેથી અપ્રુવલ પર 25 ડિસેમ્બર 2024 સુધી ડિવિડન્ડની ચૂકવણી કરી દેવામાં આવશે। એટલે કે 60 રૂપિયાનું ડિવિડન્ડ કંપનીએ આપવાની જાહેરાત કરી છે। આ પહેલા કંપનીએ 14 ફેબ્રુઆરી 2024ના રોજ 150 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું અને 50 રૂપિયાનું ઇન્ટરિમ ડિવિડન્ડ આપ્યું હતું। આ ઉપરાંત 23 ફેબ્રુઆરી 2023ના રોજ કંપનીએ 50 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી। 13 ફેબ્રુઆરી 2023ના રોજ કંપનીએ 45 રૂપિયા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી હતી। કંપનીના શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો ગઈકાલે સેશનમાં પીએનજી હેલ્થના શેરમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે। કંપનીના શેર 48.65 અંક ઘટીને બંધ થયો। કંપનીમાં હિસ્સેદારીની વાત કરીએ તો પ્રમોટર પાસે 51.82%, વિદેશી રોકાણકારો પાસે 6.36%, ઘરેલુ સંસ્થાગત રોકાણકારો પાસે 14.56% અને રિટેલ રોકાણકારો પાસે 27.24% હિસ્સેદારી છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે પીએનજી હેલ્થના શેર વિશે, જેમાં કંપનીએ ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા, જેમાં કંપનીની આવક અને નફામાં ઘટાડો નોંધાયો છે, પણ છતાં પણ કંપનીએ 60 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।